चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ગઈ વખતે તમે અધિકરણાર્થ જે છે આપણે જોઈ લીધો હતો. આપણે ગુહામ પ્રવિષ્ટાવાત્માનૌ હિ તદ્દર્શનાत् એ સૂત્ર જે છે ગુહામ પ્રવિષ્ટ ઇત્યધિકરણ, એમાં આપણે અત્તા ચરાચરાધિકરણ અને ગુહામ પ્રવિષ્ટ ઇત્યધિકરણ ની સાથેની જે સંગતિ જે છે એ લઈ લીધી હતી, રાઈટ? હા, એ લીધી હતી. હા. તો તેથી આપણને જે સંશયોત્થાન થાય છે કે અત્તા ચરાચરાધિકરણ અને ગુહામ પ્રવિષ્ટ ઇત્યધિકરણ, એમાં કયા સંશયના કારણે આ અધિકરણ બનાવવાનો નિર્ણય થયો કે બનાવવાની જરૂર થઈ, કે અધિકરણ જે છે ગુહામ પ્રવિષ્ટ ઇત્યધિકરણ એ કયા સંશય કે કયા પૂર્વ પક્ષના રિલેટેડ છે. તો એની જે સંગતિ જે છે અત્તા ચરાચરાધિકરણ અને ગુહામ પ્રવિષ્ટ ઇત્યધિકરણ, એની સંગતિ એ લેવી જોઈએ કે અત્તા ચરાચરાધિકરણ જે છે તેમાં આપણે બ્રાહ્મિક દૃષ્ટિથી જે બ્રહ્મ જે છે એ સર્વ કાંઈ જડ જીવ જગત જે છે તેમના ભોગતા છે એવું પ્રતિપાદન થયું અત્તા ચરાચરાધિકરણમાં. અને ભોગતાનો મતલબ ભક્ષણના અર્થમાં ન કરીને લયના અર્થમાં કર્યો. કેમ કે ભક્ષણનો અર્થ લઈશું તો જે પ્રાકૃત જે ભક્ષણ જે છે એવો કોઈને સંશયોત્થાન થાય કે કદાચ બ્રાહ્મિક દૃષ્ટિકોણથી જો એ ભોગને જોઈએ ભક્ષણના અર્થમાં, તો એ ભક્ષણ જે છે જેમ પ્રાકૃતની અંદર ક્ષુધાના કારણે ભક્ષણ થાય છે તેવી રીતે અહીંયા પણ કદાચ ભગવાનને કંઈક બ્રાહ્મિક દૃષ્ટિથી કોઈ ક્ષુધાના કારણે ભોગ પેદા થયો હશે. એ સંશયનો નિરસન કરવા માટે અત્તા ચરાચરાધિકરણ માં આપણને તે એનો જે ઉત્તર જે છે તે આપણને મળતો હોય છે કે અત્તા ચરાચરાધિકરણ જે છે તેમાં આપણને લૌકિક જે ભોગ જે છે તેનો નિષેધ છે. લૌકિક ભોગ નિષેધ મતલબ કે ક્ષુધાના કારણે ભોગ નથી, એ લયના અર્થમાં ભોગ છે બ્રાહ્મિક દૃષ્ટિથી. બરાબર. એટલે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ. અભિસંવિશંતિ જે છે એ અર્થમાં અહીંયા કહેવામાં આવી છે, યત પ્રયંતી અભિસંવિશંતિ તદ્ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. તો એ અર્થમાં અત્તા ચરાચરાધિકરણની અંદર ભગવત ભોગ જે છે તે ક્ષુધાના કારણે નથી કે ક્ષુધા છે તેથી ભોગ કરી રહ્યા છે, બરાબર, પણ લયના અર્થમાં છે. એટલે અલૌકિક ભોગતાપણું સિદ્ધ થયું. અને તે વખતે આપણે પણ જોયું હતું કે ભગવાન જે છે એ અલૌકિક ભોગતા પણ છે, ભોગા ભાવ નથી, ભોગનો સર્વથા અત્યંતા ભાવ નથી, પણ
બીજા દૃષ્ટિકોણથી લીલાત્મક ભોગ છે, સુધાના કારણે નથી, કે કોઈ પ્રાકૃતવત ભોગ નથી ભગવાનનો બ્રાહ્મિક દૃષ્ટિકોણથી. તો એ સમજમાં ને, અત્તા જે છે તો ભગવાન જ છે, ભોગતા. અત્તા માને ભોગતા, તો ભોગતા સ્વયં એવ ભગવાન છે, સમજમાં? તો કોઈ પૂર્વ પક્ષ કરી શકે કે તેથી કરીને બ્રહ્મ તો ભોગતા છે, પણ ય પૃથ્વીયામ તિષ્ઠન ય પૃથ્વીમંતરો પૃથ્વીમંતરો યમયતિ યસ્ય પૃથ્વી શરીરમ તસ્ય આત્મા સ અંતર્યામરતઃ. એ અંતર્યામી બ્રાહ્મણના પ્રકારે તો પરમાત્મા પણ અંદર નિહિત છે, આત્માની અંદર. યસ્ય પૃથ્વી શરીરમ, એવી રીતે યસ્ય આત્મા શરીરમ. તો આત્માની ને પણ પોતાનું શરીર બનાવીને જે વસે છે પૂરમાં, તો એ પરમાત્મા, એ જે બ્રહ્મ જે છે એના વિશે તો અલૌકિક ભોગ સમજમાં આવે છે, પણ યસ્ય પૃથ્વી શરીરમ, એ યસ્ય આત્મા શરીરમ, ય પૃથ્વી ન વેદ, જે પૃથ્વી જાણતી નથી, જે આત્મા ન વેદ, તે જે પરમાત્માની જે વાત કરવામાં આવી છે, એ પરમાત્મા પણ શું ભોગ કરે છે, આવો અલૌકિક ભોગ? આવ્યું સમજમાં? જે બ્રહ્મ જે છે બ્રાહ્મિક દૃષ્ટિકોણથી તો ભોગ છે જ સિદ્ધ, અત્તાચરાચરાધિકરણ. પણ જે બાવાએ જે વાત કરી હતી, જે જુઓ તમે એ ચાર્ટમાં જ જે છે બાવાનો, હમણાં જે સાધન સર્વોત્તમ સૂત્રનો જે ચાર્ટ થયો પંચકોશનો, તો એમાં પણ જુઓ યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય પૃથ્વી ન વેદ, એ પૃથ્વીને જાણતી નથી, પણ યસ્ય પૃથ્વી અંતરો યમયતિ, અંદરથી તેનું નિયમન કરે છે, એ તારો આત્મા જે છે તે અંતર્યામી અમૃત છે. તો જે આનંદમય કોષ જે છે, જે આનંદમય, જે સ્વયમેવ ભગવાન જે છે, સ્વયમેવ પરમાત્મા જે છે, તે આનંદમય જે છે તે શું ભોગ કરે છે? બ્રહ્મ તો કરે છે ભોગ. બ્રહ્મ તો બ્રાહ્મિક દૃષ્ટિકોણથી લયાત્મક ભોગ કરે જ છે. આમ સમજમાં? પણ જે બ્રહ્મ તદેવ આનુપ્રાવિશત સત્યત્યશ્ચ સત્યમ અભવત. સમજમાં આવે ને કે સૃષ્ટિના રચનાની બાદ જે બ્રહ્મ પરમાત્મા રૂપેણ ફરીથી જે પ્રકટ થયું તેની અંદર પાછો પ્રવેશ કરે છે, પેલો પરમાત્મેના માને સમષ્ટિરંતર્યામિત્વેન. તો એ જે અંદર અનુપ્રાવિશત જે છે અનુપ્રવેશ કરે છે, એ પ્રવેશ કરનાર જે પરમાત્મા છે તે શું ભોગ કરે છે કે નહીં? કે તે ભોગ નથી કરતો, ખાલી બ્રહ્મ જ ભોગ કરે છે. આવ્યું સમજમાં? પૂર્વ પક્ષ સમજમાં આવે છે. જે અર્થની જે સંગતિ, જે સંશયની સંગતિ જે છે, કે પહેલાના અધિકરણમાં જે સ્ફુટ થયો એના કારણે જે સંશયોત્થાન ફરી થયો ચેન રિએક્શન ના પ્રમાણે, એના કારણે પછી જે આગળનો જે ફોલોઈંગ અધિકરણ જે છે ગુહામ પ્રવિષ્ટિ અધિકરણ, તેમાં આ સંશયનું નિરાકરણ છે. સમજમાં? બરાબર. એટલે મુખ્યત્વે જે મૂળ જે બર્ડ વ્યૂ જે છે એ સમજમાં આવે ને. બ્રાહ્મિક દૃષ્ટિકોણથી ભોગ છે, પરમાત્માના દૃષ્ટિકોણથી ભોગ છે કે નહીં? ક્લિયર? કોઈને અહીંયા કોઈને પ્રશ્ન છે? એટલે પરમાત્માને દ્રષ્ટિકોણથી લયાત્મક ભોગ તો એમનો તો આપણે લેવો જોઈએ કે નહીં? પરમાત્મા જે છે એમનો અલગ છે. રાઈટ. એટલે અને જે પ્રકાર જે છે સ્વરૂપ તો બધા બ્રહ્મ જ છે, સ્વયમેવ બ્રહ્મ છે. એ પ્રકારથી તેનો
જે ઉદ્દેશ્યથી જે પરમાત્માનો સ્વરૂપ ભગવાને ધારણ કર્યો છે હા એમાં પરમાત્માનો ભોગ તો સિદ્ધ થતો નથી. બ્રાહ્મિક દૃષ્ટિકોણથી તો ભોગ સમજમાં આવે છે કે તેથી કરીને બ્રહ્મ જે છે તો વ્યાપક છે, તેથી કરીને જે કાંઈ પણ હશે તે એના એમાં જ લય છે, તેથી કરીને તેમાં લય થાય. હા કરીને લયાત્મક ભોગ તો સમજમાં આવે છે અસ્તાચરા છે તેથી ગરણમાં. રાઈટ. પણ જે બ્રહ્મ પરમાત્મે અનુસ્યુત થયો છે, અનુપ્રવેશ કર્યો છે, અનુપ્રાવિશત, તો એ જે છે તેમાં શું દરેક જીવની અંદર નિહિત થઈને કે દરેક જડ જે છે તેનાની અંદર નિહિત થઈને પણ જો ભોગ સિદ્ધ થાય છે કે નહીં, ભોગ કરે છે કે નહીં, આમ સમજમાં? સાક્ષી રૂપે જ રહી રહ્યો છે ને? સાક્ષી રૂપે લઈ રહ્યો છે, વાત એક્ઝેક્ટલી છે, બરાબર. પણ એ સાક્ષી જે છે એ કયા પ્રકારનો સાક્ષી છે? એનું સાક્ષી એટલે કે ભોગ નો સર્વથા અત્યંત ભાવ છે કે સાક્ષી કયા પ્રકારથી ભોગ કરે છે એ તો સમજવું પડશે ને. સાક્ષી જે છે એ કોઈ પ્રકારનો ભોગ કરે છે કે નહીં એ તો પ્રશ્ન થશે ને. એ અહીંયા સમજવામાં આવ્યું છે કે પરમાત્મેન જે છે મને બ્રાહ્મિક દૃષ્ટિકોણથી ભોગ તો સમજમાં આવે છે, પણ પરમાત્મેન જેમ તમે કહ્યું ને કે એ તો સાક્ષી ભાવ છે, એમને શું ભોગ હોય? વાત બરાબર છે, એ જ તો અહીંયા પ્રશ્ન છે. એ જ તો અહીંયા પ્રશ્ન છે કે શું ભોગ આ ભાવ છે, સર્વથા અત્યંત ભાવ છે કે ભોગ થાય છે, અને જો ભોગ કરે છે તો એ સાક્ષી ભાવ ન રહી ગયો, અને જો સાક્ષી ભાવ હોય તો ભોગ ન થાય. આ બંનેની સમન્વયતા કેવી રીતે કરવી? અચ્છા, એ જ અહીંયા આન્સર કરશે. રાહુલભાઈ, તમે અહીંયા પેલું એ કીધું ને કે પરમાત્મા ભાવથી, તો એ સમષ્ટિ એનાથી કીધું, એવું કીધું? મને જરાક એમાં કન્ફ્યુઝન થઈ ગયું છે. હા, એટલે વ્યષ્ટિ અંતર્યામી જે છે એમાં તો દ્વા સુપર્ણા સયુજા સખાયો, એ વ્યષ્ટિ અંતર્યામી છે. અહીંયા વ્યષ્ટિ અંતર્યામીની જે છે એ વાત થઈ રહી છે કે અહીંયા જે સમષ્ટિ અંતર્યામી છે તેની વાત થઈ રહી છે. પણ હું એવું સમજુ છું કે સમષ્ટિ તરીકે તો એ બ્રાહ્મિક છે જ, રાઈટ? ભોગ બ્રાહ્મિક છે જ, પણ અનુસ્યુત તો થયો છે ને. અનુસ્યુત તો એ પછી વ્યષ્ટિ તરીકે થાય છે ને, એવું નહીં? વ્યષ્ટિ તરીકે જ થાય ને. હા, બંને તરીકે થાય છે અનુસ્યુત. બધામાં રહેલો છે એમ સમષ્ટિ થયો ને. પણ બધામાં રહેલો છે, પણ આત્માની અંદર તો સમષ્ટિ આત્માની અંદર વ્યષ્ટિ ન રહે ને, આત્માની સાથે રહે. દરેક આત્મામાં વ્યષ્ટિ થઈ જાય, પણ અધરવાઇઝ તો સમષ્ટિ રૂપે જ તો છે ને. હા, મૂળ જે હું એવું સમજુ છું ધવલભાઈ કે મૂળ જે સમષ્ટિ રૂપ જે છે, જે પરમાત્મા કહીએ આપણે, બ્રહ્મ કહીએ કે વિરાટ પુરુષ કહીએ, એ સમષ્ટિ અંતર્યામી એ આપણા બધા જીવાત્માની અંદર વ્યષ્ટિ અંતર્યામી તરીકે રહે છે. હું એવું સમજુ છું. હા, બસ હું પણ એમ જ સમજુ છું, રાઈટ? ગલત અન્ડરસ્ટેન્ડિંગ છે. આવી રીતે બરાબર નથી લાગતી, એટલે મારા સમજમાં એ જરા કન્ફ્યુઝન છે. હા, એટલે મેં પહેલા પણ એક વખત ચોખવટ કરી હતી કે જીવાત્માની અંદર જે આનંદમય રૂપેણ બિરાજમાન છે તે તો સમષ્ટિ અંતર્યામી છે, અને જીવાત્માની જે જોડે બિરાજે છે સેમ લેવલ પર એ વ્યષ્ટિ અંતર્યામી છે, જે સાક્ષી ભાવાત્મક છે. જે પેલા બે પક્ષી કહીએ છીએ, દ્વા સુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ જાતે, ત્યાં સમષ્ટિ અંતર્યામી નથી, ત્યાં વ્યષ્ટિ અંતર્યામી છે. એટલે ધવલભાઈ એનો અર્થ બે અંતર્યામી રહી રહ્યા છે. હા, સમષ્ટિ ને વ્યષ્ટિ બંને રહ્યા છે ને. અંતર્યામી જે છે એ આનંદમય, જે હમણાં આનંદમય અધિકરણમાં જે જોયું, આનંદમય કયા કોષમાં હતો? આનંદમય હતો, વિજ્ઞાનમય ની અંદર હતો ને. વિજ્ઞાનમય ની અંદર. એ જોડે તો થોડી રહ્યો, સખા નથી એ. ના, એ અંદર બધે પ્રવેશે છે, રાઈટ? હા, બરાબર. અન્નમય, મનોમય બધું કરીને પછી અંદર. હા, એ સમષ્ટિ છે ને.
સમષ્ટિ છે. આનંદમય બરાબર સમષ્ટિ અંતર્યામી બરાબર બરાબર. હા 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 હા. બરાબર પરમાત્મા. જે વ્યષ્ટિ અંતર્યામી જે છે એ દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વજાતે તે પ્રમાણે છે. પછી એક જ સવાલ રહ્યો. હા ધવલભાઈ, હા તમે પૂછી લો પછી હું પૂછું. ધવલભાઈ, એટલે અંતર્યામી એ વ્યષ્ટિ થશે, રાઈટ? હજી મને થોડું કન્ફ્યુઝન છે. હા, એટલે અંતર્યામી બે પ્રકારના છે ને. અંતર્યામી એ તો હું કહી રહ્યો છું. ત્યાં જ ગડબડ હતી હો ને. પણ બે અંતર્યામી, સમષ્ટિ અંતર્યામી ને વ્યષ્ટિ અંતર્યામી. એમાં વ્યષ્ટિ અંતર્યામી જે છે જોડે રહેલો છે સાક્ષી ભાવાત્મક, અને જે સમષ્ટિ અંતર્યામી છે જીવની અંદર વિરાજમાન છે. ઓકે ઓકે, ખ્યાલ આવ્યો. એટલે હવે એમનો પ્રશ્ન શું છે કે સાક્ષી ભાવ જે છે એ તો વ્યષ્ટિને લાગુ પડે છે ને સમષ્ટિને લાગુ નથી પડતો. ના ના, હવે સમજમાં આવ્યું? હા હા. પણ તમે જીવની અંદર કીધું એટલે તો શું અર્થ થયો એનો? ચેતન જે કહી રહ્યા છે તે આનંદમય કોષ. આનંદમય કોષ એટલે આપણામાં જે ચૈતન્ય જે કહેવાય છે એ સમજતી થયું? એટલે નહીં, તમે લોકો સર્વોત્તમ સ્તોત્રમાં શું સાંભળ્યું? ના, એ તો સાંભળ્યું હતું પણ ક્યાં કઈ રીતે લાગુ પડે એ ના ધ્યાનમાં આવે ને ભાઈ. એ તમારે કેવું પડે. જીવની અંદર કીધું ને એટલે એ ખ્યાલ ના આવે. જીવની આત્માની અંદર પરમાત્માનો કોષ છે. તો ઓપન કરો એ ડાયાગ્રામ જે છે સર્વોત્તમ સ્તોત્રમાં ઓપન કરો. જો એ બાવાએ પ્રોપરલી એક્સપ્લેન કર્યું છે કે વિજ્ઞાનમય કોષની અંદર આનંદમય કોષ છે. એસ્થેટિક જે છે, લીલાત્મક જે છે ભાવ, એ તો એનાથી, એ લીલાત્મક કોન્શિયસનેસ તો એનાથી જ આવશે ને. એ કોન્શિયસનેસ ની રેન્જ કેમ આવશે? એ આનંદમય અંદર નિહિત છે આત્માની અંદર. જેમાં કહીએ છીએ કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ. એ અંતર્યામી આનંદમય ના કારણે. કેમ કે જે વ્યષ્ટિ અંતર્યામી છે એ તો લિમિટેડ આનંદ છે ને. અપરિચ્છિન્ન આનંદ નથી વ્યષ્ટિનો. અપરિચ્છિન્ન નથી. હા, હવે મને મનમાં એક વસ્તુ થયા કરે ધવલભાઈ, જો વ્યષ્ટિ થઈ ગયું આપણે અંદર, સમષ્ટિ પણ થઈ ગયું, તો પછી એની બહાર જે રહ્યું અન્વય વ્યતિરેક જઈએ તો વ્યતિરેકમાં પછી શું રહ્યું? તો પછી બહાર પણ એનાથી વિશેષ પણ કઈ હોય ને? એટલું જ તો ના હોય ને. કોનાથી વિશેષ? આપણે જે તમે કહ્યું ને કે આપણી દરેક જીવાત્માની અંદર સમષ્ટિ અંતર્યામી ને વ્યષ્ટિ અંતર્યામી બંને છે, રાઈટ? જીવાત્માની અંદર નહીં, ગુહામાં. ગુહામાં એટલે પૂરું શરીરની અંદર બે. ગુહામાં એ પુરુષ જે છે એ બે પુરુષો હોય છે. એક જે હોય છે તે જીવ હોય છે અને બીજો જોડે જોડે જે રહેતો હોય છે તે અંતર્યામી હોય છે. એ જીવની અંદર પણ એક પાછો અંતર્યામી હોય છે, તેને કહીએ છીએ આનંદમય કે સમષ્ટિ અંતર્યામી. હા, સમષ્ટિ અંતર્યામી. તો પછી એ બધાના હૃદય ગુહામાં બિરાજે છે, બધા જળ ચેતન દરેકમાં, બરાબર? જળમાં કદાચ ના હોય તો ચેતનમાં તો ખરું જ. તો એ સિવાયનું પછી બહાર પણ હોય ને, જેમ આપણે નથી એમ કેતા કે દાખલા તરીકે ઘડો છે તો ઘડામાં જેટલી માટી વપરે એટલું નહીં, બીજી માટી છે એવું આપણે કહીએ ને અન્વય વ્યતિરેકની દ્રષ્ટિએ. તો હમણાં એવું સમજવાનું આવે, કેવી રીતે સમજવાનું એને? તો સમષ્ટિ આપણામાં થઈ ગયું તો પછી બહાર કશુંક રહેવું જોઈએ ને. એટલે એવી રીતે નહીં સમજવું જોઈએ કે પૂરેપૂરો સમષ્ટિ જે છે એ બસ આપણામાં જ. હા બસ, હા એમ. સમજવું જોઈએ ને. એ મતલબ કે મેં તમને કહ્યું હતું, એક મિનિટ, કલ્પસૂત્રમાંથી મેં તમને સમજાવ્યું હતું કે દક્ષિણસ્ય હવિર્ધાનસ્યાધસ્તાत् પૂરો અક્ષ ચતુર ઉપરવાન અંતરદેશેષુ પ્રાદેશાંતરાંતલાત. ઉપરવાન જે છે, ઉપરવો, એના માધ્યમથી તમને સમજાવ્યું.
આકાશ જે છે તો વ્યાપક છે. હા હા હા. આ પ્રાદેશ માત્ર ઉપરવો તો પ્રકટ થાય છે કે નહીં? હા 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 હા. તો પ્રાદેશ માત્ર સ્વરૂપ પ્રકટ થવાના કારણે એની વ્યાપકતાને કોઈ આંચ આવે છે? નથી આવતી. હા હા હા. તો પછી સમષ્ટિ અંતર્યામી નિહિત છે તેથી કરીને એના વ્યાપકતાને ક્યાં આંચ આવશે? બરાબર બરાબર. હું એવું સમજી કે સમષ્ટિ એટલે બધું આપણામાં આવી ગયું એમ હું સમજતી હતી. એટલે બધું અંદર આપણામાં આવી જાય પછી બીજાને શું? બધું આપણાની અંદર છે છતાંય બીજામાં છે. રાઈટ. બીજામાં એમ કેવું જોઈએ. રાઈટ. કેમ કે મેં તમને કહ્યું એમ ઉપરવાની દ્રષ્ટિ એકમાં બધું છે એમ. કઈ નઈ, પણ સારી ચોખવટ થઈ ગઈ. સર્વમાં છે છતાં પણ બહાર છે. હા, સર્વમાં છે છતાં પણ તે સર્વની અંદર એક્ઝોસ્ટ નથી થઈ જતો. તે જ તો પૂર્ણાનંદ છે ને. હા, એ પૂર્ણાનંદ. હા એ અપરિચ્છિન્ન બતાવ્યું હતું. હા હા હા, બરાબર. દાખલો સમજેલો કે પ્લેનનો હવા છે એ માટીનો શાંતિ એ જ બતાવ્યું. હોય આપણામાં અંદર આવી ગયું ને પછી એક્ઝોસ્ટ થઈ જાય બ્રહ્મ, તો એ બ્રહ્મ જ ન કહેવાય. બરાબર બરાબર. તો એ પૂર્ણાનંદ નથી ને, એ ગણિતાનંદ છે. જે વ્યષ્ટિ છે એ આવો નથી, સમષ્ટિ આવો છે, પૂર્ણાનંદ છે. સારું થયું, આટલું થયું તો. પહેલા તમે સમષ્ટિ અંતર્યામી ગુહામાં બિરાજે છે એ જ નહોતા સમજતા, તો વ્યષ્ટિ અંતર્યામી બિરાજે છે એટલું જ સમજતા હતા. એટલે આજે સારો ખુલાસો થયો. ધવલભાઈ એક મિનિટ. હા, કે તમે જે ચાર્ટ કહો છો ને, હવે એ ચાર્ટ મારી પાસે છે, તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ ચાર્ટમાંની વાત કરો તમે, જે કલર વાળો છે તે? કલર વાળો. તો એમાં જે છે વે ઇનસાઇડ આનંદ છે તે સમષ્ટિ? આનંદમય. આમાં આનંદ લખ્યું છે, એટલે આમાં આનંદ જે લખ્યું છે તે સમષ્ટિ એમ? હા, એ જ સમષ્ટિ. રાઈટ, સમષ્ટિ. રાઈટ. તો પછી વ્યષ્ટિ કયો? વ્યષ્ટિ નથી અહીંયા. આમાં વ્યષ્ટિ નથી. હા, ઓકે. વ્યષ્ટિ નથી ત્યાં, કારણ કે આમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. ઓકે. બ્રહ્મનું લક્ષણ અહીંયા વ્યષ્ટિની ચર્ચા નથી કરી. ના, આમાં નથી વ્યષ્ટિની ચર્ચા. ઓકે ઓકે. ઓકે. હા હા. તો તે ભોગ જે છે પરમાત્મીય ભોગ છે કે નહીં તે આપણે સમજવાનું છે. કારણે આ પ્રકરણ જે છે એમાંને વિકરણ જે છે તે પ્રયુક્ત થયો છે. જેને આપણે આત્મા કહીએ, પેલું ગીતાજીમાં આવે છે ને, આત્મા છેદાતો નથી, આત્માને આમ નથી. નૈનમ છંદંતી. હા હા હા, બસ. હા, નહીં એ નથી. એ નહીં વાત ને. હા 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 હા. એ તો જીવાત્માની વાત છે. ત્યાં નૈનમ છિંદન એ બ્રહ્મરૂપી પરમાત્માની વાત નથી અહીંયા. ત્યાં કહી રહ્યા છો. તો પેલામાં બોલે છે ને, આત્મા એ પરમાત્માને શાંતિ સાચી આપજો. એ નહીં ને. અને આપણે જયારે જીવ આપણે છોડી દઈએ ત્યારે આપણો આત્મા સાથે હોય છે ને, આત્મા સાથે જ લઈને જઈએ છે ને, એવું કઈ હોય છે ને. બે પડી જાય ત્યારની વાત કરું છું. ત્યારે આત્મા સાથે આવે છે એ જ આત્મા પરમાત્મા ને આ જે સમષ્ટિ જે તમે બતાવ્યું એ જ આવે ને. તો પછી સાથે એની ચર્ચા આપણે પછી કરીશું. આપણે પહેલા અહીંયા આપણે મને પૂરું પક્ષ લેવો છે. અહીંયા વાત એ છે કે આપણે પછી ત્યાં ડાયવર્ટ થઈ જશું. વાત એ છે કે તમને સમષ્ટિ અને વ્યષ્ટિ અંતર્યામી વચ્ચે ડિફરન્સ હવે જે નચિકેતા અને યમનો જે સંવાદ જે છે એ સંવાદમાં
મેં તમને ગઈ વખતે પણ સમજાવ્યું હતું અને ખબર નહીં તે તમે રિવાઇઝ કર્યું છે કે નહીં. હા. તે સંવાદમાં જે સબ્જેક્ટ મેટર તો સમજમાં આવે ને, હવે સંશય ઉત્થાન થાય છે. સબ્જેક્ટ મેટર આપણે હવે લઈએ. તો સબ્જેક્ટ મેટર જુઓ, ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्थे छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चज्ञयो એ ચ ત્રણાચિકેતા. આ મેં તમને પહેલા કહ્યું હતું કે જે શ્રુતિઓ જે છે તેમાં સ્પેસિફિક સંશયો આવશે, પણ તેના કારણે કઈ સ્પેસિફિક જ અર્થ નહીં લેવો, એને જનરલાઇઝ કરીને એક રૂલ બનાવવો જોઈએ કે શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું જોઈએ. જ્યાં કોઈ કોન્ફ્લિક્ટિંગ ઇન્ફોર્મેશન આવે તો એનું જે કોઓર્ડિનેશન કેવી રીતે કરવું, કન્સિસ્ટન્સી કેવી રીતે ડેવલપ કરવી, એની જે સમજ આપે તે અહીંયા આપણે એવી રીતે જે સમજ આપે એવી રીતે આને સમજવાનું છે. એ સ્પેસિફિક શ્રુતિના જ અર્થમાં એ વાત કહેવામાં આવી છે એવું નહીં સમજવું જોઈએ. એને જનરલાઇઝ કરીને એક રૂલ ફોર્મ કરવો જોઈએ અને સમજવું જોઈએ કે આમ અહીંયા આ શ્રુતિની અંદર જે કોન્ફ્લિક્ટિંગ જે ઇન્ફોર્મેશન જે છે એ કઈ રીતે એને રિઝોલ્વ કરી છે. સમજમાં આવે ને? એ રિઝોલ્યુશન ને જનરલાઇઝ કરવાની છે અને પછી બીજી શ્રુતિમાં પણ તેનો યુઝ કરી શકાય છે. તો આનો મતલબ એ છે કે આને જસ્ટ શ્રુતિ પરક કે સ્પેસિફિક ટુ શ્રુતિ નહીં ગણો. અહીંયા દૃષ્ટાંત આપ્યું છે તેનાથી એક રૂલ બનતો હોય છે. આમ સમજમાં? અને એ રૂલ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ ખાલી શ્રુતિ 1 by 1 શ્રુતિ કરશો તો હજાર કેટલી બધી શ્રુતિઓ આવશે, એમાં કેટલી બધા સંશયો હશે જ, પણ તે બધા સંશયો કઈ બ્રહ્મસૂત્રમાં નથી લેવામાં આવ્યા. કે જેટલા પણ સંશયાત્મક શ્રુતિઓ હશે એને બધું જ બ્રહ્મસૂત્રમાં કવરઅપ કરો, બસ એ નથી કઈ બ્રહ્મસૂત્રનો અભિપ્રાય. બ્રહ્મસૂત્રનો અભિપ્રાય છે કે એક મોડલ બનવો જોઈએ, પ્રમાણનો મોડલ, પ્રમેયનો મોડલ, સાધનનો મોડલ અને ફલનો મોડલ. એ મોડલ સમજી જાઓ પછી ગમે તે તમે શ્રુતિ આપો તમને સમજવામાં પ્રોબ્લેમ નહીં આવે. તો સમજમાં આવે ને મોડલ એટલે શું? મોડલ એટલે કોઈ જનરલ વસ્તુ જેને અંદર જે તમે એકવાર સમજી જાઓ સિદ્ધાંત, પછી ગમે તે સિચ્યુએશન આવે તમને એ એપ્લિકેશન એપ્લાઇડ જે સાયન્સ જે છે એ તમને સમજમાં આવી જાય. થિયરી સમજમાં આવી જાય તો સમજમાં આવે ને? એટલે એવી રીતે શ્રુતિ સ્પેસિફિક નહીં ગણવાને કે ચલો આ શ્રુતિ છે એટલે હવે આ નિયમ કરો, આ શ્રુતિ છે એટલે આ નિયમ કરો. એવું સ્પેસિફિક નથી અહીંયા કે ચલો બ્રહ્મક્ષત્ર ઉભે છે વગેરે આવે તો બસ આ અત્યાચરાચર અધિકરણ જે છે એનો નિયમ લાગુ પડે છે. નહીં, એના માટે નિયમ તો એ લાગુ પડે છે પણ બીજે પણ પડે છે એ નિયમ. આના પર જ લાગુ પડશે, બીજી શ્રુતિ પર કદાચ નહીં જ પડે એવું નહીં સમજવું જોઈએ. એટલે એની ઇન્ટરપ્રિટેશન કરતા આવડવી જોઈએ. આ રીતે કયું ઇન્ટરપ્રિટેશન અહીંયા કામ થશે. પછી એ ઇન્ટરપ્રિટેશન તો શબ્દના અર્થ પ્રમાણે થાય ને, અર્થ બદલાતા જાય એમ પછી પાછું એ બદલાય એવું થાય ને. હા, શું કહ્યું? શબ્દના અર્થ પ્રમાણે બદલાઈ જાય ને ઇન્ટરપ્રિટેશન એમ. એક શબ્દના અનેક અર્થ થતા હોય તો પછી આપણે કયો અર્થ એમાં ઘટિત કરવો એ આપણે સમજવું જોઈએ ને, એઝ પર રૂલ. તમે કહેતા હતા ને દશરથભાઈ હમણાં એ રીતે. હા, પણ એટલે અર્થ શબ્દપદના અર્થ. હા, શબ્દ એ પણ એ તો આપણે રીતે જે સમજ્યા હતા એ કહ્યું ને. હવે આપણે દરેકમાં એ રીતે બેસે જ ને એમ. જો રૂલ લેવાનો હોય તો એ રીતે જ રૂલ કરાય ને એમ. હા, હવે શું છે તમારો પ્રશ્ન? હવે પ્રશ્ન નથી, હું સમજવા માંગુ છું કે તમે કીધું ને કે રૂલ પ્રમાણે જવાનું શ્રુતિના અર્થ માટે. તો એ રૂલ નહીં, એક મિનિટ, એ રૂલ શું છે એ તો સમજવો પડશે ને.
રાઈટ રૂલ શું છે એ સમજવો પડશે, પણ દરેક શ્રુતિમાં જે અર્થો શબ્દ આવતા હોય એના અર્થ પણ અનેક થતા હોય, તો એ આપણે રૂલ પ્રમાણે અર્થનો સમજવો જોઈએ ને. હા, એ જ કહી રહ્યો છું ને, એ રૂલ તો સમજવા કે એનું ઇન્ટરપ્રિટેશન કરવું કઈ રીતે પ્રમાણનું. એક્ઝેક્ટલી, એ જ હું પણ એ જ સમજવા માંગુ છું કે હું સમજુ છું બરાબર છે કે નહીં. એમ શબ્દનો અર્થ ફેરવવો પડે. રાઈટ. એ જ તો સિફત જે છે એ પ્રમાણ અધ્યાય થી સમજમાં આવશે. હા, એ જ પ્રમાણ કઈ જગ્યાએ કયો શબ્દ કયા અર્થમાં વપરાયો છે. શબ્દ કયા અર્થમાં નહીં, ત્યાં શબ્દાર્થ યુઝ થશે કે અર્થનો યુઝ થશે કે ત્યાં શ્રુતિ અર્થ પ્રકરણ થશે, અને એ ખાલી એક જ નિયમ લઈને નહીં જાઓ. હા. અસાધારણ ધર્મ દેખાય તો બધાનો કેન્સલ, બધાને ઓવરરાઈડ કરી શકાશે. પ્રકરણ જો અહીંયા પ્રકરણ પણ નથી બરાબર, પ્રકરણાર્થ જોઈએ તો જીવ પરક દેખાય છે. જીવ પરક છે. તો હવે એનો કન્ફ્લિક્ટ થઈ ગયો ને, રૂલ ને જ રૂલ કન્ફ્લિક્ટ થઈ ગયો. તો હવે બીજો રૂલ છે કે જો આવું કંઈક દેખાય તો પછી કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું. રૂલ કે એટલે બધાય પ્રમાણોની સમન્વય કરવો કેવી રીતે, એ રૂલ તો સમજવો પડે ને વળી પાછું. રાઈટ. એ અહીંયા સમજવું જોઈએ એમ. એટલે શબ્દનો શૌત અર્થ લઈએ તો કંઈક બીજો મિનિંગ નીકળે છે, શબ્દનો લિંગનો અર્થ જોઈએ તો કંઈક બીજો મિનિંગ નીકળે છે, લક્ષણાર્થ તો કંઈક બીજો મિનિંગ નીકળે છે, પ્રકરણનો અર્થ જોઈએ, પ્રકરણને બલવાન માનીએ કરીએ તો અસાધારણ ધર્મ જોઈએ તો અહીંયા તો કોઈ અસાધારણ ધર્મ દેખાતો નથી. શું સમજમાં ને. તો અહીંયા પૂરું પક્ષી જે કહે છે તે, એટલે સોરી સબ્જેક્ટ મેટર હજુ મેં લીધો જ નથી, એક મિનિટ પેલા સબ્જેક્ટ મેટર લઈ લઈએ. ક્યાં ગયો આપણું સબ્જેક્ટ મેટર? શું કહે છે સબ્જેક્ટ મેટરમાં? કઈ શ્રુતિ લઈ રહ્યા છે? કઠોપનિષદની જે મેં તમને પહેલા સમજાવી હતી, ઋતમ પિબંતૌ તસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદંતિ પંચાખ્યયો યે ચ ત્રિણાચિકેતા. આ છે આપણું સબ્જેક્ટ મેટર. સબ્જેક્ટ મેટર આ છે આપણો કઠોપનિષદનો. અને એમાં સંશય એ થાય છે એ જુઓ. સંશયોત્થાન એમ થાય છે કે તસ્યૈવ અગ્રે પઠ્યતે ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદંતિ પંચાજ્ઞયો યે ચ ત્રિણાચિકેતા ઇતિ કિમિદમ બ્રહ્મવાક્યમ માહોત્વૈદમ અન્ય વાક્યમિતિ અસ્ય વાક્યસ્ય ઉત્તર શેષત્વે જીવ પ્રકરણ પઠિતત્વાत् ન બ્રહ્મવાક્યત્વમ પૂર્વશેષત્વે તુ બ્રહ્મવાક્યમિતિ પ્રકરણ નિર્ણયઃ. આ સંશય છે. પેજ નંબર કેસો જરા પ્લીઝ. મધ્યે પાઠાદેવ સંદેહ. પેજ નંબર એ તો મને ખ્યાલ નથી હવે. હું તો 107 મળી ગયું. 107 507 સોરી 507. મધ્યે પાઠાદેવ સંદેહ અર્થ વિચારે તુ દ્વિવચન નિર્દેશાત પૂર્વશેષત્વે બદ્ધમુક્ત જીવૌ ભવિષ્યતઃ ઉત્તરશેષત્વે તુ ઇન્દ્રિય મનસી ઉભયથાપી ન બ્રહ્મવાક્યમ. અહીંયા સુધી સંશયોત્થાન છે. એટલે શું કહી રહ્યા છે કે કિમિદમ બ્રહ્મવાક્યમ આહુહુ. આ બ્રહ્મવાક્ય છે, મતલબ પહેલા આપણે અર્થનો અર્થ ખબર છે આ શ્રુતિનો કે મેં સમજાવ્યો તો પહેલા અર્થ શ્રુતિનો? ના, સમજાયો નથી. તો પહેલા શ્રુતિ શું છે સમજી લે, નહીં તો વળી પાછું.
ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. હા હવે એક વાત સમજો, સુકૃતસ્ય છે એટલે ષષ્ઠી છે અહીંયા, એ તો એટલું તો સમજમાં આવે છે ને હા 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 કે નથી સમજમાં આવતું? હવે તો સંસ્કૃતનું થોડુંક તો જ્ઞાન હોવું જોઈએ. હા ષષ્ઠી એટલે ખબર પડી. હા ષષ્ઠી ષષ્ઠી છે ને, છઠ્ઠી વિભક્તિ છે. હા હા અહીંયા જો ઋતમ પિબંતૌ, પિબંતૌ એટલે દ્વિવચન છે. હા, દ્વિવચન. હા હા માને ઋત જે છે એના ઘણા બધા મીનિંગ થાય છે. સ્વર્ગ છે કે સુખ છે, હા કે ઋતનો મતલબ જે આપણે તૈત્રી ઉપનિષદમાં શું જોયો હતો, ઋતનો મતલબ એક્શન ટ્રુથ, એક્શનલ ટ્રુથ. સમજાય ને? એક અન્ડરસ્ટેન્ડિંગ નો ટ્રુથ હોય છે ને એક એક્શન નો ટ્રુથ હોય છે. એક્શન હોય તેને ઋત કહેવાય. કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોય, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો એને શું કહેવાય છે? સત્ય કહે છે. સત્ય ને ઋતમ, ઋતમ સત્યમ ચ બ્રહ્મેતિ. એ તો યાદ છે ને? હા ઋતમ સત્યમ. હા ઋત અને સત્ય જે છે એ બંને પક્ષો છે. ઋત એટલે કે કર્મનો રાઈટ કર્મ, બરાબર જે કર્મ હોય સમ્યક કર્મ, અને અન્ડરસ્ટેન્ડિંગ, ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ, એ સત્ય કહેવાય. સમજમાં આવે ને? તો ઋત અને સત્યનો વચ્ચે ડિફરન્સ ખબર પડી? કારણ કે ઋતમાં પણ એવું જ લાગશે કે સાચું તે ઋત, સત્ય એ ઋત, પણ નહીં, થોડોક ડિફરન્સ છે. સાચું મતલબ શું સાચું? એક્શનમાં સાચું કે અન્ડરસ્ટેન્ડિંગમાં સાચું? એ બંનેના ભાગલા પડી જાય ને સત્યના. સત્ય એટલે કે ઋત અને સત્ય બંને થઈ ગયા ને. સાચું એટલે શું સાચું? ઋત જો કહો તો એક્શનમાં સાચું, રાઈટ એક્શન, અને અન્ડરસ્ટેન્ડિંગમાં કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ. સત્યને ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય અને ઋતને કરેક્ટ રાઈટ એક્શન કહેવાય. ધવલભાઈ, આમાં આપણે સર્વોત્તમમાં આપણે જે કીધું હતું તે મને એવો ખ્યાલ છે કે ઋત એટલે અનૃતમ એવું કંઈક કીધું હતું, એ બરાબર છે? નહીં, ઋત એટલે અનૃત. ઋત ને અનૃત જે છે એ બંને બ્રહ્મના બે પાસા છે, પણ ઋત ઇઝ ઇક્વલ ટુ અનૃત એવું નથી કહ્યું. મને જ અત્યારે એવો ખ્યાલ છે. ઓકે, એટલે એ બધું બન્યો છે, એવું પણ બન્યો છે એમ. યસ. તો પેલો વિજ્ઞાનમાં એનો જે કોષ જે છે તેના બે પક્ષ જે છે ને, ઋતમ સત્યમ. ઋતનો ઘણા બધા મિનિંગ થઈ જતા હોય છે. તો અહીંયા ઋતનો મતલબ શું છે તો આપણે જોઈશું, પણ આટલા બધા મિનિંગ હોય છે ઋતના. ઋતમ પિબંત હોય, પીવાની વાત થઈ રહી છે. પિબંતો એટલે કે ઋત પીનારા બે. સમજાય? ઋત એટલે કે કઈક ભોગવવાની કોઈક વસ્તુ લાગી રહી છે અહીંયા, એટલું તો સમજમાં આવે છે ને અત્યારે? એટલે પેલું ભોગ આવી ગયો જો અહીંયા, સમજમાં આવે ને? પેલો અત્તાચરાચરાધિકરણમાં બ્રહ્મક્ષત્ર ઉભે છે ઓદનમ જે છે તે જો, એ પણ ભોગના સેન્સમાં આવ્યો હતો. હવે અહીંયા જો ઋતમ પિબંતો આવે છે એટલે કોઈ ભોગ્ય પદાર્થની વાત થઈ રહી. સમજમાં આવ્યું? પિબંતો આવ્યું એટલે ને? હા, બંતો છે ને એટલે રાઈટ. પીવાની વાત થઈ રહી છે. હવે પીવાની વાત થઈ રહી છે, રાઈટ. નથી, પણ પિબંતવ છે. પિબંતવ હોય તો બહુવચન થઈ જશે, હે ને? બહુવચન થઈ, બરાબર. બંતવ છે એટલે દ્વિવચન છે. એક જ ઋતને બે જણા પીવે છે. સમજમાં આવ્યું? સુકૃતસ્ય લોકે, હવે ષષ્ઠી છે જો સુકૃતસ્યમાં, સુકૃતનો લોક એમ જો કોઈ ચાલુ ખાતામાં સમજી જાય, કોઈ આપણા જેવો સંસ્કૃતનો જાણે, જેમ એકદમ નવા નિશાળિયા હોય સંસ્કૃતના, તો એ તો એમ જ કહી દે કે સુકૃતસ્ય લોક એટલે સુકૃતનો લોક, એટલે સપ્તમમાં લોકમાં, એમ સમજી જાય. આપણા નવા નિશાળિયા હોય જેમને બહુ જ્ઞાન ન હોય, અડધો જ જ્ઞાન હોય, તો એ તો બધું આવું જ બધું ઇન્ટરપ્રિટેશન કરે. સમજમાં? તો સુકૃતસ્ય લોકેમાં ષષ્ઠી લાગે છે એમ તો
ફેસ વેલ્યુ પર તો. હમ પણ અહીંયા ષષ્ઠી લેવી કે ન લેવી એ પાછો પ્રશ્ન છે અહીંયા. સુકૃતનો લોક એ કેવો પાછો સમજમાં આવ્યું? સુકૃતનો લોક કે સુકૃત એવો જે લોક જે છે એ? સુકૃત એવો જે લોક છે. સમજમાં. આ તો ઘણા બધા ઇન્ટરપ્રિટેશન. સુકૃતનો લોક એટલે શું પાછો? તો આ તો જો એ કઈ એટલે આ બધા હું સંશયોત્થાન કરી રહ્યો છું. એટલે ઇન્ટરપ્રિટેશન પેલું સમજાવી રહ્યો છું શ્રુતિ, પણ આ બધા સંશય આવશે આગળ જઈને શબ્દમાં. તમ પિબંતવ એટલે બે આવ્યું છે. સુકૃતસ્ય લોકેમાં ષષ્ઠી લેવી કે ન લેવી એ પાછો પ્રશ્ન છે. સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટવ, જો પ્રવિષ્ટવ છે પાછો, ક્યાંય પાછું દ્વિવચન આવ્યું. આમ જે છે એક વચન છે પાછો. ગુહામ એક વચન. પ્રવિષ્ટવ બે વચન છે. એટલે એક જ ગુહામાં બે જણા પ્રવેશ કર્યો છે. સમજમાં? પછી શું કહે છે? પરમે પરાર્ધે, એટલે કે ઉપરના લોકોમાં. ચાલુ ખાતામાં તો એવો જ અર્થ થાય ને, પરમે પરાર્ધે, ઉપરના લોકોમાં. પણ હું જે અહીંયા કહી રહ્યો છું એ કઈ જરૂરી નથી કે એ શબ્દાર્થ પછી છેલ્લે સિદ્ધ થશે. શબ્દાર્થ બધો જુદો જ છે આનો. ત્યારે સૂત્ર પૂરો થશે ત્યારે આનો શબ્દાર્થ કઈક જુદો જ હશે. એટલે હું અહીંયા પૂર્વ પક્ષીના દ્રષ્ટિકોણથી અહીંયા શબ્દાર્થ કરી રહ્યો છું. એટલે તમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહમ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા આતપૌ, એમાં દ્વિવચન છે. જો છાયા અને આતપ બંને દ્વિવચન નહીં કહેવાય ને શું કહેવાય? દ્વંદ્વ કહેવાશે. છાયા અને આતપ. અને આતપ એટલે દ્વંદ્વ. બ્રહ્મવિદો વદંતી પંચાજ્ઞયો યે ચ ત્રિણાચિકેતા. એટલે આને આ લોકો આ બે જણાની જે વાત થઈ રહી છે એ પંચાગ્નિ અને ત્રિણાચિકેતાને જાણનારા એવા જે બ્રહ્મજ્ઞો જે છે, આ બે જે પિબંતવ જે છે એને શું કહીને બોલાવે છે? છાયા અને આતપ કહીને બોલાવે છે. સમજમાં? 5 અગ્નિ અને 3 નચિકેતા. ત્રિનાચિકેતા એટલે 3 નચિકેતા. 3 નચિકેતા એટલે છે ને યમે એમને વરદાન આપ્યું હતું નચિકેતાને. એ તમે અંદર ઉપનિષદમાં વાંચશો તો તમને સમજમાં આવશે ત્રિનાચિકેતા એટલે શું. નચિકેતન મેં વાંચ્યું છે રાજાને. પ્રશ્નોત્તર એ બહુ સરસ છે એની. અગ્નિનું એને સમજાવે છે ને કે અગ્નિ વિશે સમજાવે છે. એમાંથી એને કે આ 3 પ્રકારના અગ્નિના કર્મ કરશે તો એને આ પ્રકાર થશે. હા, એટલે એ ત્રિનાચિકેતા જે છે 3 પ્રકારની જે યજન જે છે એ ત્યાં કહેવામાં આવે છે. એ તો તમે જોઈ લેજો ક્યાં કયા 3 એને ત્રિનાચિકેતા કહેવાય છે. અને 5 અગ્નિ એટલે કે શું છે? 3 શ્રૌત અને 3 સ્માર્ત અને 2 આઈ થિંક 3 સ્માર્ત અને 2 શ્રૌત છે. શું છે? એક સેકન્ડ. હા, 3 શ્રૌત છે અને 2 સ્માર્ત અગ્નિઓ છે. પંચાગ્નિ કહેવાય છે. એટલે 5 અગ્નિ લખીએ તો લખી દો, પણ બાકી હું કઈ આને સમજાવવાનું નથી કારણ કે મને ખુદને જ બહુ આઈડિયા નથી. આ તો બધું યજન મને યજુર્વેદનો એક્સપર્ટીઝ છે અહીંયા, અને આપણે તો કઈ યજુર્વેદમાં એક્સપર્ટ નથી. પણ 5 અગ્નિઓ જે છે એમાંની જે 3 અગ્નિઓ જે છે શ્રૌત છે. શ્રૌત માને કે એ યજુમાં મેન્શન કરી છે એ. હા, એટલે ગાર્હપત્ય છે. લખો એટલે લખી દો. ગાર્હપત્ય, આહવનીય અને અન્વાહાર્ય પચન. અન્વ આહાર્ય પચન. આહવનીય, એક વાર સમજો, હું બહુ ડિટેલમાં નથી સમજાવું પણ એક વાર ટૂંકી રીતે સમજી લો. ગાર્હપત્ય એટલે શું છે કે ઘરમાં ઓલવેઝ એ અગ્નિ વિદ્યમાન હોવી જોઈએ જે યજન કરતો હોય ને તે. સમજમાં
ગાર્હપત્ય. હા. એટલે એને એ કહેવાય. એમાં પાછી ગાર્હપત્યમાં પાછી ઘણી બધી પ્રકારની અગ્નિઓ હોય છે. હા. ઘરમાં પ્રકટ રાખવાની અગ્નિ, જેમ કે ફોર એક્ઝામ્પલ અગ્નિહોત્ર. હા, અગ્નિહોત્ર જેવું. એટલે અગ્નિહોત્ર તો શું છે કે ગાર્હપત્ય અગ્નિ છે, ઘરમાં રાખેલી અગ્નિ હોય છે, ઓલવેઝ જ હોય. સમજમાં? આહવની એટલે કે શું છે, જયારે જરૂર પડે ત્યારે એના આહવાન કરે, ના જરૂર હોય તો એને બુઝાવી દેવામાં. સમજમાં? જરૂર પડે તો આહવાન કરે એ અગ્નિને. આહવની. અન્વ આહાર્ય પચન એ જરા મને થોડોક ડાઉટ છે, પણ એ પછી હું તમને કહી જોઈને. બરાબર. પણ એ પણ એક પ્રકારની અગ્નિ છે. જેમ કે બ્રાહ્મણને સંસ્કાર કરવો હોય ને, અગ્નિ સંસ્કાર, તો એ કઈ ચાલુ ખાતાની અગ્નિથી ન કરાય. એ જે યજન કરતો હોય ને, જે એ કઈક એક પ્રકારની અગ્નિ છે. એમાં મિક્સઅપ નથી કરવાનો, તે ખોટો સિદ્ધાંત હું તમને નથી કહેવા માંગતો, પણ પુરાનો સિદ્ધાંત એવો હતો કે કોઈક સ્પેસિફિક અગ્નિ ને અગ્નિથી એને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય બ્રાહ્મણોનો, જે યજન કરતો હોય ને, દીક્ષિત હોય તે. જેને ઘરમાં રાખ્યો હોય ને એ જ અગ્નિથી એને એ કરે ને એવું. ના, એ તો બધા માટે નહીં ના બેન. એટલે એવી કઈક નિયમ છે, પણ હવે અત્યારે તો હું કઈ બહુ એક્સપર્ટ નથી એમાં, એ અગ્નિઓમાં. પણ હા, જસ્ટ તમને એક ઓવરવ્યુ આપી રહ્યો છું કે આ પંચાગ્નિ એટલે શું. અને સ્માર્ત તો મને અત્યારે આઈડિયા નથી, યાદ નથી, પણ સભ્ય ને આવસ્થ્ય છે. આવસથ્ય સભ્ય બે સ્માર્ત અગ્નિ છે. જોઈને કહીશ, મને યાદ નથી અત્યારે તો એનો મતલબ શું છે. બરાબર. નીચે આપ્યા હતા આવસથ્ય અને ધવલભાઈ અહીંયા આપેલા છે. દક્ષિણાગ્નિ, ગાર્હપત્ય, આહવનીય ને આવસથ્ય અને સભ્ય. સભ્ય, એ 5 અગ્નિના ઉપર. એટલે 2 સ્માર્ત છે અને 3 શ્રૌત છે. આવસથ્ય અને સભ્ય એ 5 સ્માર્ત લાગે. એ સ્માર્ત છે. સ્માર્ત છે. એટલે મૂળમાં સમજી જાવ, અને તમને બહુ ડિટેલમાં આમે જવાની જરૂર નથી. આપણે અગ્નિને કઈ લેવા દેવા નથી, આપણે યજન કરવું નથી. તેથી અત્યારે એટલું સમજી જાવ કે 5 નામે કઈ યાદ નથી રહેવાના કાયમ માટે. ઠીક છે, અત્યારે જોયા તો. આ જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે કહ્યું છે કે ગાર્હપત્ય, આહવનીય, આ બધા પ્રકારના અગ્નિઓ છે. અમુક અગ્નિ અમુક જગ્યાએ જ રહેતી હોય છે, અમુક અગ્નિ ઘરમાં જ રહેતી હોય છે, અમુક અગ્નિ બહાર રહેતી હોય છે, અમુક અગ્નિ ટેમ્પરરી જયારે જરૂર પડે ત્યારે એનું આહવાન કરાતું હોય છે અને પછી એને વિસર્જન થતું હોય છે, અગ્નિને બુઝાવી દેવામાં આવતી હોય છે, વગેરે વગેરે ઘણી પ્રકારની અગ્નિઓ હોય છે યજન માટે. શું કહ્યું, પારસી લોકોને કેટલા 1000 વર્ષની અગ્નિ એમને એ લોકો સાચવીને અહીંયા લઈને જ આવ્યા હતા, એ જ સાચવી છે. હજુ પણ એમની પાસે છે. કોઈને દર્શન ક્યાં કરવા, આપણી જેમ બધા દર્શન ના કરાવે ને. સાંભળ્યું હશે ધવલભાઈ, સાંભળ્યું તમે? હા, પારસી ને કરતા તો ત્યારે, રાઈટ? હા, જે આમાં કીધું તું, આમાં સર્વોત્તમજીમાં. કોઈને દર્શન નથી કરવા દેવા. તો ક્યાં હતા આપણે? હા, એક અગ્નિમાં હતા આપણે, પંચાગ્નિ ને રતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્થે છાયા તપો બ્રહ્મવિદો વદંતિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતા. બરાબર ને? તો એ રીતે 2 થયા, એક તો બ્રહ્મજ્ઞ અને યજન કરનારા, કર્મઠ. 2 થયા ને. બ્રહ્મવિદો મતલબ કાંડમાં પરફેક્ટ, અને નચિકેતાને પંચાગ્નિમાં પરફેક્ટ કોણ? કર્મઠ. બંને થઈ ગયા ને? બંને થઈ ગયા. એને શું કહે છે? આ બેને છાયા અને આતપ. અહીંયા તો કોઈ અસાધારણ ધર્મ છે ના. કોઈ પણ અસાધારણ ધર્મ દેખાય છે? દેખાતો નથી, લાગતો નથી, તો છતાંય જો હવે એ આવે ને સમજમાં. એટલે હવે તો એ તો થશે જ ને હવે કે અહીંયા તો કોઈ અસાધારણ ધર્મ નથી. લિંગથી પણ વિચારીએ તો પણ લિંગથી બ્રહ્મનો અર્થ બેસતો જ નથી. લિંગથી પણ
પ્રકરણાર્થ જોઈએ તો પ્રકરણથી તો બંને જીવ જ સિદ્ધ થાય છે, એ તો આપણે જોઈશું પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ. તો આ બે કોણ એ પ્રશ્ન થયો સંશયમાં. ઋતમ પિબંતૌ. હવે જો બે માં કોઈ એક બ્રહ્મ આવે તો બ્રહ્મ પાછો ઋત પીવે છે? હે ભગવાન, બ્રહ્મને ઋત પીવાની શી જરૂર? એવો કોઈકને પૂરું પક્ષ થઈ જાય કે બ્રહ્મ વાળી મૃતને કેમ પીવે, રસને કેમ પીવે? બ્રહ્મને તે શું મળી પાછી સુખની અપેક્ષા? સ્વર્ગની સુખ, સ્વર્ગ સુખ કે મોક્ષની શું અપેક્ષા? રસનો જો ચાલુ ખાતાનો અર્થ કરીએ તો બ્રહ્મને મોક્ષની અપેક્ષા કે સ્વર્ગની અપેક્ષા? બ્રહ્મને એવી બધી અપેક્ષા હોય પીવાની? તો બ્રહ્મ તો કેન્સલ કરો. ચાલો, એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે આને કેન્સલ કરો, બ્રહ્મ તો અહીંયા છે જ, કેન્સલ કરો. બીજો પૂર્વ પક્ષી એમ કહે છે કે છાયા અને આતપ એટલે તેજ અને અતેજ, તો આમાં બ્રહ્મની ક્યાં વાત છે? બ્રહ્મની ક્યાં વાત જ આવી અહીંયા? કેમ કે અહીંયા ઋતમ પિબંતો છે એટલે સ્વર્ગનો પીવાનો અને મોક્ષને પીવાનું. તો સ્વર્ગને સ્વર્ગ કામના કોને હોય? જે બદ્ધ હોય તેને. બ્રહ્મ સાયુજ્યની કામના કોને હોય? જે મુક્ત હોય તેને. અહીંયા તો બે જણાની વાત થઈ રહી છે, તો એવું લાગી રહ્યું છે કે એક બદ્ધ જીવની વાત છે ને એક મુક્ત જીવની વાત છે. આ બધું પૂર્વ પક્ષ છે, અહીંયા કોઈ સિદ્ધાંત નથી. પાછું આને સિદ્ધાંત નહીં ગણી લેતા. ऋतम पिबन्तौ सुकृतस्य लोके ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ. છાયા અને આતપ જે છે તો આ લોકો માટે લાગુ પડતી વાત લાગે છે એમ કે છે પૂર્વ પક્ષી. મોટામાં મોટો પૂર્વ પક્ષી જો આ છે કે આગળનો જે વલ્લી જે છે દ્વિતીય વલ્લી, એ દ્વિતીય વલ્લીમાં તો શું છે કે આત્તા ચરાચર અધિકરણની અનુસાર બ્રહ્મનો પ્રકરણ લાગે છે. ચાલો માની અણો રણિયાર મહોતો મહિયાન આત્મનસ્ય આત્માસ્ય જંતો નિહિતો ગુહાયામ આસીનો દુરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ. તો ચાલો માની છે કહે છે કે અહીંયા કઈક બ્રહ્મ પ્રકરણ છે, પણ આ પ્રકરણ જે ચાલુ થયો એ તો ચાલુમાં જ એમ કહે છે ઋતમ પિબંધો સુકૃતસ્ય લોકે, ત્રીજી વલ્લીમાં. ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્થે છાયા તપો બ્રહ્મવિદો વદંતી પંચાગ્નિ ચિત્રિણાચ કેતા. આ પછી આગળ જેમ કહે છે આત્માન રથિનમ વિદ્ધિ શરીરથમેવતુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી વગેરે વગેરે ઘણું બધું કહે છે. તેથી આ તો બધું જીવનું લાગી રહ્યું છે. તો જે પ્રકરણમાં જેની વાત હોય એનું જ તો વાત હોય ને. ત્રીજી વલ્લી જે છે તો જીવ પ્રકરણ લાગી રહી છે. તો કેમ કે જીવ પ્રકરણ છે તેથી બધાને મુક્ત જીવ જ હોવો જોઈએ. સમજમાં આવ્યું? પેલો એને રૂલ એપ્લાય કર્યો છે જૈમિની સૂત્રનો પ્રકરણ કે આ કોઈ બોગા પ્રકારનો પૂર્વ પક્ષી છે. સમજમાં ને? એકદમ બહુ શાતિર પક્ષી છે. સમજમાં આવ્યું? પ્રકરણનો રૂલ એપ્લાય કરે ને. હા. તો હવે શું છે, અને આગળ પણ એમ કહ્યું અન્યત્ર ધર્માત અન્યત્ર ધર્માત અન્ય ધર્માત. એવો પ્રશ્ન કર્યો છે. કોણે પ્રશ્ન કર્યો છે? નચિકેતાએ એવો પ્રશ્ન કર્યો છે કે મને આના વિશે કહો. ચાલો એના વિશે પણ જો અમે માનીએ, પ્રશ્ન શું કરાયો છે એના પર ડિપેન્ડન્ટ હોવો જોઈએ. શું કર્યો છે? અન્યત્ર ધર્માદ અન્યત્ર અસ્માત કૃતા અન્યત્ર ભૂતાશ્ચ ભવ્યાશ્ચ યતત પશ્યસી તદ્વદ.
એવો પ્રશ્ન પૂછ્યો છે ને? હા. એટલે ધર્મથી જુદું અને અધર્મથી પણ જુદું. સમજાય? અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ. ધર્મથી પણ જુદું અને અધર્મથી પણ જુદું, અને જે સર્જાયેલ અને નહીં સર્જાયેલ થી પણ જુદું, ભૂત અને ભવિષ્યથી પણ જુદું. એવું જે તમે જોતા હો એ મને કહો. એટલે કોણ? બ્રહ્મ. તો જો આપણે એ પ્રશ્નના ઉત્તરમાં આ બધું ચર્ચા ગણીએ તો બ્રહ્મ ઘટી શકે છે. આ બધું પૂર્વ પક્ષી, આમાં સિદ્ધાંત નથી. બ્રહ્મ ઘટી શકે. પણ પાછો પૂર્વ પક્ષી એમ કે છે કે જો એમ તમે લો કે આના લીધે બ્રહ્મ પ્રકરણ છે, તો પછી સમજાવો કે ઋતમ પિબંતૌ બે છે, એક નથી. જો આ પ્રશ્નની સાથે લગતો હોય તો એકની જ વાત થવી જોઈએ ને. બ્રહ્મની જ વાત થવી જોઈએ. એની કેમ વાત છે? તો એનો મતલબ બે ની તો ચર્ચા આવવી જોઈએ. તો શું ખાતરી કે આ જીવની જ ચર્ચા નથી? શું ખાતરી કે આ બ્રહ્મની જ ચર્ચા છે ને શું ખાતરી કે આ જીવની નથી? પૂછે છે અને મુક્ત એમ બે જીવ. આગળ પૂછે છે પ્રશ્ન, જીવ પરક પર પ્રશ્ન પૂછે છે. મનુષ્ય મરી જાય ત્યારે એ છે ને. સમજ ભાઈ ને? હવે તું એમ કહો કે ઋતમ પિબંતૌ, તો ઋત જે છે એનું પાન કરવા વાળા. તો મેં કહ્યું બે આવ્યા છે, એકની તો વાત નથી. મૂળ પ્રશ્ન એકની જ છે, પણ આવ્યો છે અહીંયા બે વચન. તો હવે પ્રોબ્લેમ થઈ ગયો ને કે હવે શું કરવું? તેથી સંશય તો થયો ને. હવે પૂર્વ પક્ષી પછી કહે છે બધું, પણ સંશય થયો ને હવે થોડો. પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે કે અહીંયા બ્રહ્મ આવી શકે જ નહીં. મહાપ્રભુજીનો સ્ટેન્ડ છે કે અહીંયા એક જીવ અને એક બ્રહ્મનો સ્ટેન્ડ છે. સમજાય? અને પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મનો અહીંયા સ્ટેન્ડ જ ન લેવો જોઈએ. એ પૂર્વ પક્ષી એમ કહે છે કે અહીંયા બે જીવ, બે મતલબ એક બદ્ધ અને એક મુક્ત જીવ. અને મહાપ્રભુજીનો સ્ટેન્ડ છે કે અહીંયા એક જીવ અને એક બ્રહ્મની વાત થઈ રહી છે. બરાબર. હવે ડેફિનેટલી બ્રહ્મ મતલબ કે અહીંયા સમષ્ટિ જ હોવો જોઈએ, વ્યષ્ટિ નહીં હોવો જોઈએ. બરાબર. વ્યષ્ટિને આપણે બ્રહ્મ જનરલી બોલાવતા જ નથી. આપણે વ્યષ્ટિ જે છે એ તો ગણિતાનંદાત્મક જ ગણીએ છીએ. સમષ્ટિને આપણે આનંદમય ગણીએ છીએ. તો બ્રહ્મને હવે વ્યષ્ટિ કરો તો બધું સત્યાનાશ થઈ જાય, બધું આપણું સિદ્ધાંત જ ખરાબ થઈ જાય. કેમ કે એટલે અહીંયા આ સ્ટેજમાં આ પ્રકરણના હિસાબથી, નહીં તો બ્રહ્મ તો બધું જ કઈ થયેલો છે. એનો મતલબ એવું નહીં કે ભાઈ ભેલસેલ કરીને બધું એક જ કરી દો, બધું અદ્વૈત સર્વમ ખલુ એકદમ બ્રહ્મ, બધું જ અદ્વૈત. એ ભેલસેલ કરવાની અત્યારે તો વાત નથી ને. અત્યારે તો આપણે રિયલી એને કન્સિસ્ટન્ટ કોઓર્ડિનેટ કરીએ છીએ આપણે. સમજવા? તો હવે આ તો સંશય થયો ને. હવે ઘણા બધા સંશય થયા. ઉપરથી ઘણો બધો સંશયોત્થાનમાં ઘણું બધું પાછું આવી રહ્યું છે. સંશયોત્થાનમાં એક પણ પાછું એક સંશય એ છે કે ગયું સુકૃતસ્ય લોકેમાં પણ પાછો સંશય છે. ત્યાં પણ છે. આને સુકૃતસ્ય લોકે એટલે શું પાછું? એટલે એ અત્યારે રહેવા જ નહીં તો બહુ બોમ્બાર્ડિંગ ચાલુ થઈ જશે. આપણે સંશયોત્થાન જે છે આપણે પૂર્વ પક્ષી લઈશું ને ત્યારે જ લઈશું. ઓકે?
એટલે અહીંયા સુધી આપણે રાખીએ. હજુ અત્યારે તમે એને વિચારો ત્યારે થોડું, પછી નેક્સ્ટ કાલે આપણે પૂર્વ પક્ષી લઈશું. કાલે આપણે ખાલી માત્ર પૂર્વ પક્ષ જ લઈશું. પછી આપણે સંશય, પછી નેક્સ્ટ વીકમાં આપણે એનો સિદ્ધાંત પક્ષ લઈશું. બરાબર. આ થોડો સેન્સિટિવ એરિયા છે એટલે આપણે થોડું ધીરે રહીને લેવું પડશે અને ગુઆમ પ્રવિષ્ટો. બરાબર. આજે બહુ ક્લિયર થયું, પણ આ સમષ્ટિ વાળું તો બહુ ગડબડ વાળું જ હતું અમને લોકો. હા, એ તો બહુ ગડબડ વાળું હતું. એટલે તો નહીતર તો આ સમજાત જ નહીં, જરાય નહીં. હા, એટલે જ પહેલા એમને ક્લિયર કર્યું ને, બહુ સારું થયું. પછી એક અધિકરણ હું તમને હોમવર્કમાં આપવાનો છું. એ અધિકરણ હું વિચારું છું કે અંતર્યામી અધિકરણ જે છે તમે હોમવર્કમાં કરો, કારણ કે આ તો બધા બહુ અધિકરણ લઈશું તો પછી કદી પૂરું જ નહીં થાય. હા, એ તો તમને હોમવર્ક કરાવવું જ પડશે જરા. ધવલભાઈ બધા કરાવો ને, આપણે ક્યાં ઉતાવળ છે, કરાવો ને. પછી તમે કઈ નહીં કરો, હું જ કરાવીશ. તો એ તો મને ખબર છે. એટલે તમે આ હોમવર્કમાં કરો, ના સમજમાં આવે તો પછી તમે પૂછજો, પણ અત્યારે તો તમે એને અંતર્યામી અધિકરણ જે છે તમે કરો જાતે. અચ્છા, નેક્સ્ટ કાલે આપણે પૂર્વ પક્ષ લઈશું. ઓકે. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય ધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, સાધન और नहीं या कली में जासो होय निवेरो, सूर का कहे द्विधा धरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢૈન ચરણન કે. વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.